હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું ઘરની મલાઈમાંથી 3 જ મિનિટમાં કિલો ઘી રેડી અને 1.25 કિલો રસગુલ્લા બનાવીશું. આ મલાઈ મેં ડીપ ફ્રીઝરમાં મૂકેલી છે અને આને જ્યારે આપણે યુઝ કરવી હોય ત્યારે 3 કલાક પહેલાં બહાર કાઢી લેવાની છે, એટલે તેમાંથી જે બરફનો ભાગ હોય તે પીગળી અને એક રસ થઈ જાય છે. જો આ મેં મોટી સાઈઝનું તપેલું લીધેલું છે, તેમાં જે મલાઈ આપણે લીધી છે એટલું જ પાણી એડ કરવાનું છે. તે સમાઈ જવું જોઈએ. ડબ્બો ભરી અને મલાઈ હતી તેની સામે આ જો આપણે ડબ્બો ભરી અને તેમાં પાણી એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે ગેસ સ્ટાર્ટ કરી અને આપણે ગરમ કરવા મૂકી દઈશું. આને વધારે ગરમ નથી કરવાનું, મલાઈ પાણી સાથે સરસ મિક્સ થઈ જવી જોઈએ. મલાઈને વધારે કૂક નથી થવા દેવાની, તેનો ઉભરો ન આવવો જોઈએ. જો આ મલાઈ એકરસ થઈ અને સરસ પીગળી ગઈ છે, હવે આપણે તેને નીચે ઉતારી લઈશું. જો આ સાઈઝનો ગ્લાસ નથી લેવાનો, આ ગ્લાસ મલાઈમાં મૂકવાથી ડૂબી જાય છે, તો આપણે મલાઈથી ઊંચું રહે આ રીતની આપણે કાચની બોટલ લીધેલી છે. હવે આપણે તે પાણીથી ફૂલ ભરી દઈશું અને વચ્ચે આપણે મૂકી દઈશું. બોટલ કે ગ્લાસમાં પાણી કે બરફ મૂકવો જરૂરી છે. પાણી કે બરફ મૂકવાથી બોટલ નમતી નથી, આડી પડી નથી જતી અને તે ઊભી જ રહેશે. હવે 3 થી 4 કલાક માટે આપણે રેફ્રિજરેટરમાં મૂકી દઈશું. રેફ્રિજરેટરમાંથી બહાર લેતી વખતે ખાસ નોંધ લેવાની છે. કોઈનું ફ્રીજ વધારે કુલિંગ આપતું હોય, કોઈનું ઓછું આપતું હોય, પણ ઉપરનું પડ એકદમ હાર્ડ થઈ જવું જોઈએ, બરફની જેમ. પણ તે બરફ નથી હોતો, ઘી જ હોય છે. મલાઈમાંથી પાણીની ભરેલી બોટલ હવે નીકાળી લીધી છે અને જે દૂધનો અને પાણીનો ભાગ જો નીચે જ રહી ગયો છે, હવે તેને આપણે બીજા વાસણમાં નિતારી લઈશું. આ પ્રોસેસ કરવાથી ઘી બનાવવામાં એકદમ આસાન થઈ જાય છે. ઘી ઉપર રહી જાય છે અને જે દૂધનો ભાગ અને પાણીનો ભાગ હોય તે નીચે રહી જાય છે અને આપણે બીજા વાસણમાં તેને લઈ લીધો છે. હવે આપણે તેમાં 1 ગ્લાસ પાણી એડ કરી અને ફરી તેને સરસ રીતે આપણે ઘી પણ ધોવાય અને દૂધનો ભાગ બધો વહી આવશે. હવે આપણે આ ઉપર જામેલું ઘી આપણે જે વાસણમાં ઘી ગરમ કરતા હોય તે વાસણમાં તેને લઈ લઈશું. હવે ગરમ કરવા મૂકી દેશું અને ઘી બનતા વાર નથી લાગતી. 3 જ મિનિટમાં ઘી બની અને રેડી થઈ જશે. આ વિડીયોને સ્કીપ કર્યા વગર તમે એન્ડ સુધી જોજો તો તમારા હજારો રૂપિયા ખર્ચ થતા બચી જશે. આ મલાઈમાંથી બનાવેલી મારી 3 રેસીપી તમને ગમે તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, તો મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવશે. જો આપણું ઘી બની અને એકદમ સરસ રેડી થઈ ગયું છે. આમાં જરા પણ દૂધનો ભાગ ન રહેવો જોઈએ. થોડો પણ દૂધનો ભાગ હશે તે બ્રાઉન થઈ જાય એટલે આપણું ઘી રેડી. મલાઈમાં દહીં નાખી અને મેળવી અને પછી આપણે ઇલેક્ટ્રિક બ્લેન્ડર ફેરવી અને માખણ બનાવતા હોય છે. તેમાં લાઇટ બિલ પણ વધારે આવે છે અને એ માખણ આપણે ગેસે ગરમ કરવા મૂકવી તો તેમાં ગેસ પણ વધારે બળે છે અને તેમાંથી કીટું પણ ઝાઝું નીકળે છે. તો આ રીતે તમે બનાવશો તો એકદમ આસાન થઈ જશે, બધું બચી જશે. જો આમાં અડધી સ્પૂન જેવું જ આ કીટાનો ભાગ નીકળ્યો છે. હવે આપણું આ ઘી રેડી થઈ ગયું છે. હવે જે આપણે દૂધનો ભાગ કાઢેલો છે, હવે તેને આપણે ગરમ કરવા મૂકવાનો છે. હવે આને આપણે વધારે ગરમ નથી કરવાનું કે ઉભરો પણ નથી લાવવાનો. ગરમ થઈ જાય એટલે તેમાં આપણે વિનેગર એડ કરી અને તેનું પનીર ફાડી લઈશું. હવે એક વાટકીમાં આપણે 1 ટેબલ સ્પૂન વિનેગર લઈ અને તેમાં 1 ટેબલ સ્પૂન પાણી એડ કરી અને મિક્સ કરી અને આપણા ગરમ થઈ ગયેલા દૂધમાં તેને એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. વિનેગર સારી રીતે મિક્સ થઈ ગયા બાદ જો આ દૂધમાંથી પનીર અને પાણી છૂટું પડી ગયું છે, હવે તેને આપણે એક જાળી લેશું, તેમાં કોટનનું કપડું મૂકી અને તેમાં તેને આપણે ગળી લઈશું. પનીરમાંથી પાણી નિતારવા માટે કોટનનું કપડું જાડું નથી લેવાનું, આસાનીથી પાણી નીતરી જાય એ આ રીતનું જો પતલું કોટનનું કપડું લેવાનું છે. હવે આપણે આ પનીરમાંથી બધું પાણી નિતારી લેશું અને હાથથી દબાવીને જેટલું પાણી નીતરે એટલું આપણે નિતારી લેશું. પાણી નીતરી ગયા બાદ હવે આપણે તેને ખોલી અને તેમાં ઠંડુ 1 થી 2 ગ્લાસ પાણી એડ કરી અને સરસ આપણે પનીર ધોઈ લેવાનું છે. એમાં વિનેગરનો ભાગ
રહેવો ન જોઈએ. વિનેગરનો ભાગ હશે તો થોડી પણ ખટાશ આવશે અને આપણે જે રસગુલ્લા બનાવવાના છે તે પણ બનાવવામાં સરસ બનશે નહીં. જેટલું પાણી આપણે હાથેથી દબાવી અને નિતારી લેશું. હવે આપણે એક સરખું કરી અને તેની ઉપર પ્લેટ મૂકી અને તેની ઉપર વજન મૂકવાનું છે, એટલે વધારાનું એક્સ્ટ્રા પાણી રહી ગયું છે તો બધું નીકળી જશે. તો આ રીતે તમે પનીર તૈયાર કરેલું હશે તો તમારું આ પનીરમાંથી સરસ મજાના પીસ પડશે. તમે એમાંથી પનીર સ્ટાર્ટર બનાવી શકશો, પનીર સબ્જી બનાવી શકશો, પનીર બધી જગ્યાએ તમે જ્યાં જગ્યાએ યુઝ થતું હોય ત્યાં જગ્યાએ કરી શકશો. આ પાણી આપણે ફેંકી નથી દેવાનું. આ પાણીમાંથી આપણે રોટલીનો, ભાખરીનો અને નાનનો લોટ બાંધી અને એકદમ સોફ્ટ બનશે અને ઢોકળા, ઈડલી, ઢોસાનો પણ ખીરું બેટર બનાવી શકાય છે. આજે આપણે આ પનીરમાંથી રસગુલ્લા બનાવવાના છે. રસગુલ્લા કેમ બને ઘણા લોકોને ખબર પણ નથી હોતી, તો આપણે આસાનીથી એકદમ સરસ રીતે અને પરફેક્ટ રસગુલ્લા બનાવીશું. પનીરને મસળી અને એકદમ સ્મૂથ બનાવી લીધું છે. હવે આમાં આપણે 1 સ્પૂન મેંદો એડ કરીશું. મેંદો સરસ પનીર સાથે મિક્સ થઈ ગયો છે. હવે આપણે જે સાઈઝના રસગુલ્લા જોઈએ તે સાઈઝની આપણે તેના ગોળી બનાવશું. આ બધા પનીરમાંથી આપણે રસગુલ્લા બનાવશું તો વધારે બનશે. તો આપણે આમાંથી 2 રેસીપી તૈયાર થશે. આમાંથી અડધામાંથી આપણે રસગુલ્લા બનાવીશું અને અડધામાંથી આપણે નાની સાઈઝના રસગુલ્લા બનાવશું. તો તેની આપણે અંગૂર રબડી બનાવશું તો એકદમ સરસ અંગૂર રબડી તૈયાર થશે. હવે આપણે રસગુલ્લાની ચાસણી તૈયાર કરીશું. તેમાં આપણે જે પનીર છે તેનાથી 1.5 ખાંડ લેવાની છે. જો 1 કપ પનીર હોય તો 1.5 કપ ખાંડ લેવાની છે. તો આપણે તેટલી ખાંડ લીધી છે અને તેની સામે 1.5 કપ પાણી એડ કરી દીધું છે. પાણી સાથે ખાંડ પીગળે ત્યારે આપણે તેમાં 1/2 ટીસ્પૂન આખા ઇલાયચીના દાણા એડ કરીશું અને જ્યારે તે ઉકળે તો ઇલાયચીનું ફ્લેવર તેમાં બેસી જાય અને ઉકળી ગયા બાદ આપણે તેને એક ગરણીથી બધા દાણા નીકાળી લઈશું. હવે આ ચાસણી રેડી થઈ ગઈ છે. આ ચાસણી 1 તારની, અડધા તારની નથી લેવાની, એકદમ સરસ ઉકળતી હોવી જોઈએ. હવે તેમાં આપણે જે પનીરની ગોળી મોટી સાઈઝની વાળી છે તે તેમાં મૂકીશું. એક પછી એક બધી મૂકી દઈશું. હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી અને 4 વિસલ થવા દેવાની છે. 4 વિસલ થયા બાદ પ્રેશર નીકળી જાય ત્યારે આપણે ખોલી લઈશું. જો આપણા રસગુલ્લા ફૂલી અને ડબલ થઈ ગયા છે. હવે આપણે તેને એક બાઉલમાં લઈ લેશું. પહેલાં થોડી ચાસણી લેશું. હવે તેમાં આપણે રસગુલ્લા મૂકીશું. રસગુલ્લા લેતા જે ચાસણી વધી છે તેમાં આપણે નાની સાઈઝના પનીરની ગોળી વાળી છે તે આ રીતે જ આપણે બાફી અને રેડી કરવાના છે અને તેની પણ અંગૂર રબડી સરસ આપણે રેડી કરીશું. પણ આ વિડીયામાં તેની રેસીપી આપણે નથી મૂકેલી. હવે તેની રેસીપી તમને બીજા વિડીયામાં મળી જશે. તો આપણા રસગુલ્લા એકદમ જ્યુસી અને જાળીદાર બન્યા છે. આની રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં આપેલા બેલ આઇકન બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.